નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, કેમ કે અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે કચ્છ જિલ્લાની અંદર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી જુદી વેકન્સી ભરવા માટે 11 મહિનાના કરાર આધારિત જગ્યાઓ માટે વેકન્સી જાહેર કરવામાં આવેલ છે। તારીખ 29/9/2025થી તારીખ 8/10/2025 સુધી આરોગ્ય સાથી પોર્ટલ પર જઈને આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આપણે વેકન્સીની વાત કરીએ તો સૌપ્રથમ વેકન્સી છે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, જેની 3 જગ્યાઓ છે। અને ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ આપે, કોમ્પ્યુટર સાથે અનુભવ પણ અહીં માંગેલો છે અને 16,000 પગાર પણ આપને આપવામાં આવશે। ત્યારબાદ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, જેની 12 જગ્યાઓ છે। ડી.ફાર્મ અથવા બી.ફાર્મ કરેલો હોવું જોઈએ, રજિસ્ટ્રેશન હોવું જોઈએ કાઉન્સિલનું, ભાષાનું નોલેજ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। 16,000 સેલેરી તમને મળશે। ન્યુટ્રિશન આસિસ્ટન્ટ, જેની અંદર 2 જગ્યાઓ છે અને માત્ર ફિમેલ કેન્ડિડેટ માટે જ આ જગ્યાઓ છે, જેની અંદર એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, એમએ ઇન હોમ સાયન્સ, જેની અંદર પણ ન્યુટ્રિશન હોવું જોઈએ, એમએ ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન હોવું જોઈએ। આ જગ્યાઓ એમએસસી બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન ભલે કરેલું હોય એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે। કોઈએ જો આની અંદર એનજીઓ કે એ બધામાં કામ કરેલું હોય તો એ લોકોને જે પ્રોગ્રામ રિલેટેડ હોય તેમને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। 16,000 સેલેરી મળવાપાત્ર છે। ત્યારબાદ પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન છે, જેની 1 જગ્યા છે। ઉપર જે સેમ હતો તે જ સેમ સિલેબસ છે, પણ 2 વર્ષનો અહીં એક્સપિરિયન્સ માંગેલો છે। ત્યારબાદ એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ છે, જેની અંદર એમકોમ બીકોમ કરેલો હોવો જોઈએ, કોમ્પ્યુટર આપને ફાવતું હોવું જોઈએ, મિનિમમ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, 20,000 સેલેરી આપવામાં આવશે। ત્યારબાદ ઓડિયોલોજીસ્ટ છે, જેની અંદર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર 1 જગ્યા છે। ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીની અંદર આપે બેચલર ડિગ્રી ગ્રેજ્યુએટ હોવા જોઈએ, 19,000 પગાર આપને મળશે। ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ, જેની 1 જગ્યા છે, જેની અંદર પણ ટેકનિકલ પર્સન 1 વર્ષ ડિપ્લોમા ઇન જે સાંભળવાની ભાષા સ્પીચ છે એની અંદર, અને RCI ઇન્સ્ટિટ્યૂટ ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ વિલ પ્રોવાઇડેડ સપોર્ટ ટુ CSC ઇન સ્ક્રીનિંગ ઓફ HI પર્સન્સ। તો આ જે 15,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ ઇમ્યુનાઇઝેશન જે ફિલ્ડ વોલેન્ટિયર છે, જેની 1 જગ્યા છે, જેની અંદર પણ BRM અને MRM કરેલું હોવું જોઈએ। 500 રૂપિયા આપને પર ડેનું આપશે। TADA પણ 700 રૂપિયા મળશે અને ટોટલ 24,000 પર 20 ડેઝ એ મળવાપાત્ર છે। ત્યારબાદ સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર છે, જેની 1 જગ્યા છે, જેની અંદર આપે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, સેનેટરી ઇન્સ્પેક્ટર SIનો કોર્સ કરેલો હોવો જોઈએ, 25,000 આપને સેલેરી આપવામાં આવશે। સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મેડિકલ ઓફિસર, જેની 4 જગ્યા છે, જેની અંદર MBBS માગેલ છે અને 75,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ કાઉન્સેલર છે, જેની 1 જગ્યા છે, જેની અંદર આપે સોશિયલ વર્ક સાયકોલોજી કરેલો હોવું જોઈએ અને 20,000 સેલેરી આપવામાં આવશે। ત્યારબાદ તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, જેની પણ 1 જગ્યા છે, જેની અંદર BCom MCom કરેલો હોવું જોઈએ, 20,000 સેલેરી આપવામાં આવશે। ફિમેલ હેલ્થ વર્કરની 9 જગ્યાઓ છે, તેની અંદર ANM અથવા FW અને કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, 15,000 પગાર આપવામાં આવશે। આ તમામ જગ્યાઓ માટે આપણે ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે, કોઈપણ પ્રકારનું ઓફલાઈન એપ્લાય ચાલશે નહીં। ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી સોફ્ટવેરની અંદર દેખાય એ રીતે સ્પષ્ટ અપલોડ કરવાની રહેશે। અધૂરી વિગતવાળી અરજી અમાન્ય ગણાશે। વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવા માટે જરૂર જણાયથી ટેસ્ટ લેવામાં આવશે। ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે, જેથી ઈમેલ ID ફોન નંબર ચકાસીને નાખવાના રહેશે। નિમણૂકને લગત જે બાકી જગ્યામાં વધારો કે ઘટાડો કરવો, ભરતી રદ કરવી તેમજ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર શ્રી, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કચ્છનાઓને રહેશે। તો આ હતી ભરતી। આવી જ ભરતી સાથે આપણે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।